નમસ્કાર. 12મા ધોરણની અંદર આપણે ઓર્ગેનિકનો હવે આજે નવો લેસન સ્ટાર્ટ કરીએ. નવો લેસન એટલે એનસીઆરટી બુક પ્રમાણે આ લેસન 11મો છે. અને 11મો લેસન એટલે આલ્કોહોલ ફિનોલ અને ઈથર સંયોજનો. આ આપણે ભણવાનું છે. એકદમ સરસ પાઠ છે. હવે આ ઓર્ગેનિકનો જે લેસન સ્ટાર્ટ કરીએ એને પહેલાં પ્રાસ્તાવિક માહિતી એ લઈએ કે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર આ સંયોજનો ધરાવતો લેસન આપણે શા માટે બોર્ડમાં ભણાવવા માગે છે, બોર્ડ આપણી પાસે શા માટે ભણવા માગે છે, તો એના વિશેનું આપણને કાંઈક જ્ઞાન એટલા માટે કરાવવા માગે છે કે રોજિંદા જીવનની અંદર આ પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ જગ્યાએ આનો ઉપયોગ કરીએ તો કે જો કપડું આપણે જે પહેરીએ એ કપડું શાનું બનેલું હોય? રૂનું બનેલું હોય. આ રૂની અંદર OH સમૂહ હોય. તો તમને કહે સર OHની કેમ વાત કરો છો? અરે ભાઈ, આલ્કોહોલ 12મા ધોરણના તમે વિદ્યાર્થીઓ તમને ખબર છે આલ્કોહોલ ને ફિનોલની અંદર OH ક્રિયાશીલ સમૂહ એટલે હાઇડ્રોક્સિલ સમૂહ હોય. એટલે આમ OH સમૂહ ધરાવતું આ એક મેં તમને ઉદાહરણ આપ્યું. બીજું કયું? ખાદ્ય શર્કરા, જેમ કે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે. આ બધામાં OH સમૂહ ધરાવતા, એટલે કે એવા કાર્બનિક સંયોજનો છે કે જેની અંદર OH સમૂહ છે. અને OH સમૂહ ધરાવતા સંયોજનો તમે અત્યારે બે ખાલી વિચારીએ તો પણ OH સમૂહ ધરાવતા સંયોજનો તમે ભણો છો. એટલા માટે રોજિંદા ઉપયોગની અંદર જેમ કે કપાસનું મેં કહ્યું રૂ, ખાદ્ય પદાર્થો છે. એના પછી કાગળ કે જેના વિના તો આપણું રાઇટિંગ અવસ્થા એટલે કે શૈક્ષણિક જગત શક્ય જ નથી એમ કહી શકાય હાલના જમાનામાં. આ બધાની અંદર OH સમૂહ હોય એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ હોય. એટલે કે આવા કાર્બનિક સંયોજનો એની અંદર કે જેમાં OH સમૂહ છે એને ભણવાના છે. એ ઉપરાંત ખાસ તો રૂટીનમાં વપરાતું હોય લાકડાને તમે આમ પોલિશિંગ કરતા હોય તો પોલિશિંગ કરવા માટે, ચમક લાવવા માટે જે સ્પિરિટ વાપરો છો, એ સ્પિરિટ એટલે કે ઇથેનોલ, એમાં પણ OH સમૂહ છે. ઓકે, ઠીક છે. આ એક પ્રાસ્તાવિક માહિતી થઈ ગઈ આપણી કે આપણા પાઠની અંદર આપણે કોને ભણવા જઈ રહ્યા છીએ. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે ભાઈ આલ્કોહોલ છે તો આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ છે તો ફિનોલ કોને કહેવાય. ઇથરનું પછી લઉં છું. પહેલી વસ્તુ બેટા, તમે જે ભૂલ કરવાના છો 10મા ધોરણથી જે ભૂલ કરતા આવ્યા છો અને ઘણા વિદ્યાર્થી હજી ભૂલ કરતા પણ હશે. આલ્કોહોલ શબ્દ આવે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવે કે જેમાં OH સમૂહ હોય એને આલ્કોહોલ કહેવાય. આપણે આવું જ કરીએ. વાસ્તવમાં ખાદી કી ટોપી પહેનને સે કોઈ ગાંધી નહીં બન જાતા. એટલે કે OH લાગવાથી કોઈ આલ્કોહોલ બધા થઈ જાય એવું જરૂરી નથી. જો હવે આનો મેઇન ડિફરન્સ તમે જાણી લો. આલ્કોહોલ કોને કહેવાય? લાંબી કાર્બનની શૃંખલા છે, પછી એની અંદર એક બંધ હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય. એમાં જે કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે આ હાઇડ્રોકાર્બનને કહેવાય એલિફેટિક હાઇડ્રોકાર્બન. આ એલિફેટિક હાઇડ્રોકાર્બન છે. એવી રીતે આ જે એરોમેટિક એટલે યુકેલના નિયમ અનુસાર એકાંતરા દ્વિબંધ ધરાવતો એ પણ કાર્બન 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 અને એની સાથે હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, આ પણ એક પ્રકારનો હાઇડ્રોકાર્બન જ છે, પણ એને કહેવાય એરોમેટિક હાઇડ્રોકાર્બન. ઓકે, જો તો હવે આ બધી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા છે, બધી જગ્યાએ એમાં, અને અહીંયા બધાય પણ હાઇડ્રોજન જ જોડાયેલા છે, બધા હાઇડ્રોજન છે. હવે હું શું કરું છું, દેશી ભાષામાં તમને સમજાવું. આ જે હાઇડ્રોજન છે ને એમાં કોઈ પણ એક હાઇડ્રોજન ધક્કો માર દો, OH ને ઘુસાડ દો. બે જગ્યાએ કરું. જો અહીં મેં હાઇડ્રોજન છે દાખલા તરીકે કાઢી નાખો, હાઇડ્રોજન કાઢી નાખું અને આ જગ્યાએ હું OH લગાવી દઉં. એવી રીતે આમાં કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજન કાઢી નાખો અને OH લગાવી દો. તો તમે તો એમ જ સમજતા હતા ને જ્યાં OH જોવા મળે એ બધા આલ્કોહોલ કહેવાય. શું તમે આને આલ્કોહોલ કહી શકો? આ તમને હમણાં ન ખબર પડતી હોય તો આમ તમને ખબર એટલે તમને ખ્યાલ આવી જશે સીધો જ કે હમણાં આ જે વસ્તુ કરી અને મેં અહીંયા આ OH લગાડ્યો તો તમે શું આને આલ્કોહોલ કહો છો? આ શું છે?
ફિનોલ છે. એટલે મેં કહ્યું ખાદી કી ટોપી એટલે કે ફિનોલ એટલે કે OH. ખાદી કી ટોપી પહેરને સે કોઈ આલ્કોહોલ નહીં બન, ગાંધી નહીં બન જાતા. એટલે આ જો આપણો આલ્કોહોલ છે તો આને આલ્કોહોલ કહીએ એટલે શું થયું? આ આખો C અને OH, દાખલો હું OH અહીં રાખું છું, આ OH અહીં રાખું, તો આ તમારો શું થઈ ગયો? આલ્કોહોલ. અને આને તમે શું કહો છો? આ આપણે સાંકેતિક ભાષામાં R કહેવાય, R, અને એની બાજુમાં OH. આ આલ્કોહોલ છે. તો આને આપણે આ વસ્તુને શું સમજાવીએ? સાંકેતિક ભાષામાં AR કહીએ છીએ, એરોમેટિકના બેઝ ઉપર AR કહીએ છીએ, અને આ આપણો OH. તો આ આલ્કોહોલ નથી, આ કોણ છે? ફિનોલ છે, ફિનોલ. જ્યારે આ કોણ છે? આલ્કોહોલ. તો આલ્કોહોલ અને ફિનોલની અંદર બંનેમાં ફરક. હવે એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો? એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં કોઈ પણ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે. ફરીથી બોલું છું, એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે કે લાંબી કાર્બન શૃંખલા હોય, પછી ચક્રીય પણ એકાંતર દ્વિબંધ ન હોવો જોઈએ. આવું પણ તમારું કહી શકાય. દાખલા તરીકે તમે આવું કર્યું છે, આમ સાયક્લો, આ હેક્ઝેન છે, આ પણ એલિફેટિક હાઇડ્રોકાર્બન, આમાંથી પણ H કાઢી અને તમે OH કાઢો તો આ પણ ફિનોલ નથી, આ પણ આલ્કોહોલ જ છે. આવી રીતે સાયક્લોપેન્ટેન હોય, સાયક્લોપેન્ટેન, આ જગ્યાએ તમે કરો તો સાયક્લોપેન્ટેનોલ છે. આ આલ્કોહોલ છે. એટલે કે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં કાર્બન સાથે જોડાયેલા કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે એવા સમયે જે આપણે સંયોજન મળે એને કહેવાય આલ્કોહોલ. અને એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે એકાંતરા જે ચક્રીય સંયોજનમાં દ્વિબંધ છે, સમતલીય છે, અને એવા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરો એટલે પહેલામાં હાઇડ્રોજન કાઢીને OH નાખવાનો છે, આમાં હાઇડ્રોજન કાઢીને OH નાખવાનો. પણ ટૂંકી વસ્તુ એ છે કે પેલો એલિફેટિક હાઇડ્રોકાર્બન છે ને આ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનના કાર્બન સાથે જ્યારે OH જોડાયેલો હોય ત્યારે એ આલ્કોહોલ કહેવાય, અને જ્યારે એરોમેટિક કાર્બન સાથે જ્યારે OH જોડાય ત્યારે આલ્કોહોલ ન કહેતા, એને ફિનોલ કહેવાય. હવે પાછો આપણાને ગોખે ખબર છે, ઘણી છોકરા પ્રશ્ન સામાન્ય સૂત્ર ગોખે. સામાન્ય સૂત્ર શું? જો બેટા, સામાન્ય સૂત્ર મારે આનું બનાવવું છે તો અહીંયા હું H હતો ત્યારે હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર આપણને ખબર છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર શું? CnH2n+2. આ જ છે ને. તો હવે આ Hને હું કાઢી નાખું, આ Hને કાઢ્યો, એટલે કોને કાઢ્યો મેં? Hને કાઢી નાખ્યો. એની જગ્યાએ કોને મૂક્યો? OH. એનો મતલબ કે પાછો સૂત્રમાં H તો આવ્યો જ, તો એનો મતલબ કે આ તો સૂત્ર રહેશે જ, પણ કોઈ ઘૂસ મારી ગયો. કોણ ઘૂસ મારી ગયો? ઓક્સિજન. તો સામાન્ય પાછળ કોણ આવી જાય? ઓક્સિજન. આ તમારા થઈ ગયું આલ્કોહોલનું સામાન્ય સૂત્ર. અને આ જ રીતે ફિનોલ પછી ઇથર જે લેવાનું છે, ઇથરનું પણ સામાન્ય સૂત્ર આ જ આવશે. જ્યારે ઇથરનો અભ્યાસ કરશો ત્યારે ખબર પડશે. એટલા માટે તો આલ્કોહોલ અને ઇથર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક ગણાય છે. ઓકે, આલ્કોહોલ અને ફિનોલ બેની વસ્તુ માનું છું ત્યાં સુધી લગભગ ક્લિયર થઈ ગયું છે તમને. હવે જો આલ્કોહોલ અને ફિનોલમાંથી આમ બનાવું છું ઇથર, આમ ઇથર બનાવું છું. કઈ રીતે? જો સાંકેતિક ભાષા હું લઉં ને એની પર તમને ખબર પડશે. જો આલ્કોહોલ અને ફિનોલમાંથી ઇથર કઈ રીતે બનાવું છું જુઓ, કરીએ. હવે ચાલો, આલ્કોહોલ પહેલાં લઉં, સામાન્ય સૂત્ર લઉં છું, RO અને H. ફિનોલ હોય તો ARO અને H. હવે ઇથર એટલે શું? ઇથર એટલે શું? ઇથર એટલે વચ્ચે O, બે બાજુ R હોય તો એને સાદા ઇથર કહેવાય. બંને સાદા, બંને R હોય અને બે સમાન કાર્બનવાળા હોય તો એને સાદા ઇથર કહેવાય. અને લાંબા ટૂંકા હોય એટલે ઓછા કાર્બનવાળા, વધારે કાર્બન હોય તો મિશ્ર ઇથર કહેવાય. કાંઈ વાંધો નહીં, સાદા મિશ્ર ઇથરમાં જવા દો. પહેલાં હું તમને કહું એ સમજો. વચ્ચે ઓક્સિજન છે, બંને બાજુ ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ એટલે કાં તો AR હોય કાં તો R હોય, કાં બંને R હોય કાં બંને AR હોય, એને કહેવાય ઇથર. એટલે તો ઇથરનું સામાન્ય સૂત્ર છે R, સાંકેતિક ભાષામાં ROR અથવા તો AR અથવા તો AR. એટલે કે બેન્ઝીન ચક્ર બે હોય તો પણ તમે, બેન્ઝીન ચક્ર શું થયું? AR થઈ ગયો. જો કાર્બનની શૃંખલા હોય CH3 CH2, પાછું અહીંયા CH2 CH3 આ O, તો આ શું થઈ ગયો? R અને R. આ કોણ થઈ ગયો? AR અને AR. ઓકે, તો આ પણ ઇથર છે, આ પણ ઇથર છે. હવે જો કે આ જગ્યાએ હું બેન્ઝીન ચક્રની જગ્યાએ 9 કરું છું. બેન્ઝીન ચક્ર છે એના પછી O અને પછી CH3 મૂકું તો આ પણ મારો ઇથર જ છે.
તો આમ એવી રીતે બે બાજુ કાં તો કાર્બનની લાંબી શૃંખલા હોઈ શકે, બે બાજુ બેન્ઝીન ચક્ર પણ હોઈ શકે, એક બાજુ બેન્ઝીન ચક્ર હોય, એક બાજુ કાર્બનની શૃંખલા હોય, એ બધા ઇથર છે. ટૂંકમાં ઓની બંને બાજુ કાર્બનની શૃંખલા અથવા તો બેન્ઝીન ચક્ર હોય તો એને ઇથર કહેવાય. ઓકે, આટલી વસ્તુ આપને ખબર છે. તો તમારે આલ્કોહોલમાંથી કે પછી ફિનોલમાંથી ઇથર કરવું એટલે શું, ખાલી વ્યાખ્યા કરો ને તોય થઈ જાય. જો આ એચ છે, RO અને એચ તો છે, તો એચને હટાવી નાખું અને આ જગ્યાએ આર કે AR મૂકી દઉં તો તમારો ઇથર બની ગયો. તો પછી વ્યાખ્યા શું કરવી, વ્યાખ્યા કરું. જો પહેલાં હું આ તો એમને મૂકી દઉં છું એચ. આ શું હતો, આલ્કોહોલ હતો. તો આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આર કે AR વડે એટલે કે આલ્કાઇલ કે એરાઇલ વડે કરવામાં આવે તો તમને ઇથર મળે. એ વસ્તુ ત્યાંય પાછી આવે. અહીંયા હું કરું, આ એચને કાઢી નાખું અને અહીંયા આર અથવા AR લગાડી દઉં તો પાછી આની વ્યાખ્યા પણ કરી શકાય. RO અને એચ એટલે ARO એટલે ફિનોલ હતો. તો ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના કેના હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આર અથવા AR વડે કરવામાં આવે તો તમને ઇથર મળે. તો ઇથરમાં કાંઈ નથી ભાઈ, આ RO તૈયાર છે, ARO તૈયાર છે. એચ કાઢો અને RAR બેમાંથી ગમે એમ મૂકો. અહીંયા પણ એચ કાઢો અને RAR બેમાંથી ગમે એમ મૂકો તો તમારો ઇથર બની ગયો. તો ઇથરને સામાન્ય રીતે ટૂંકું કેવું હોય તો શોર્ટ એન્ડ સ્વીટ શું કહી શકાય, આલ્કોહોલ અથવા તો ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આર કે AR વડે કરવામાં આવે તો ઇથર મળે છે. આ એક વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા હું તમને કહું, હાઇડ્રોકાર્બન લાંબો છે, આ હાઇડ્રોકાર્બન અથવા તો બેન્ઝીન ચક્ર છે. ચાલો એમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે બધી જ આ જગ્યાએ બધી જગ્યાએ કોણ હોય, હાઇડ્રોજન હોય. તો આ હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કેના વડે કરવું તો કે આલ્કોક્સી એટલે OR અથવા તો ફિનોક્સી એટલે OR અથવા તો OAR. આ ફિનોક્સી થયો, આ થઈ ગયો આલ્કોક્સી. એટલે કે ફરીથી કહું છું, હાઇડ્રોકાર્બન, જો બીજી રીતે વ્યાખ્યા બોલું છું, આખો તમારી પાસે હાઇડ્રોકાર્બન છે, એમાં એચ કાઢી નાખો ને OR લગાડી દીધો, અથવા આ OAR લગાડી દીધો, અહીંથી એચ કાઢી નાખો OR લગાડી દીધો, અથવા તો OAR લગાડી દીધો, તો શું થઈ ગયો, તમારો ઇથર બની ગયો ને. જો આ હું કરું, આ બેન્ઝીન ચક્ર છે, એના પછી કોણ આવ્યો O અને પછી R, તો શું થઈ ગયું, ઇથર થઈ ગયું કે નહીં. એવી રીતે આ કાર્બનની લાંબી શૃંખલા છે, આ કાર્બન શૃંખલાનું R કહું, R છે, એના પર તમે શું લગાડ્યું, OR, તો શું થઈ ગયું. અથવા તો OR ન લગાડતા શું લગાડ્યું, OAR લગાડ્યું, તો શું થઈ ગયું, ઇથર જ બન્યું ને. તો બે રીતે મેં તો વ્યાખ્યા આપી. એક તો આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન R કે AR વડે કરવામાં આવે, અથવા તો ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન R કે OR વડે કરવામાં આવે તો ઇથર મળે. હવે મેં ટૂંકમાં પહેલા વસ્તુ શું કીધી, તમારી પાસે OR તૈયાર જ છે કે OAR તૈયાર જ છે. પછી શું કીધું કે હાઇડ્રોકાર્બન મેં તમને કીધું, હાઇડ્રોકાર્બન આપ્યો હોય તો તમારે નાખવો કોને પડે, OR ને નાખવો પડે કે AR ને નાખવો પડે. તો હાઇડ્રોકાર્બનમાંથી H ને કાઢો ને OR કે OR અથવા OAR નાખો, એટલે કે H ને કાઢી પછી હાઇડ્રોકાર્બનમાંથી H કાઢ્યા પછી OR તમારે નાખો. ઇથરનું સૂત્ર જ એવું છે કે બે બાજુ હાઇડ્રોકાર્બન ને વચ્ચે O. આ છે. તો આલ્કોહોલ અને ફિનોલમાંથી પણ વ્યાખ્યાયિત કરી શકાય, અને હાઇડ્રોકાર્બનમાંથી H કાઢો અને આલ્કોક્સી અથવા ફિનોક્સી અંદર નાખો એટલે તમને ઇથર મળે છે. હવે ઇથર બે પ્રકારના હોય, એક સંમિત ઇથર. કેવો મિત? સંમિત એટલે ઓની બંને બાજુ સરખા કાર્બનની વાળા R હોય. જેમ કે જો અત્યારે બેન્ઝીન અને બેન્ઝીન એટલે આજે કેવો થઈ ગયો, સંમિત થયો. હવે એની જગ્યાએ બેન્ઝીનની બાજુ આ મેં કરી નાખ્યું તો શું, ઊંચક નીચક થઈ ગયું, એક નાનો થઈ ગયો એક મોટો થઈ ગયો, તો એને કહેવાય અસંમિત ઇથર અથવા મિશ્ર ઇથર. આને કહેવાય સાદા અથવા સંમિત ઇથર, આને કહેવાય મિશ્ર ઇથર. હવે બીજું તમને દ્રષ્ટાંત આપું, જો CH3OCH3 આ મૂકો તો આ કેવા ખાય, સાદા અથવા તો સમમિત
ઇથર, આ ઇથર. હવે હું આ જગ્યાએ C2H5 કરી નાખું, C2H5 કરી નાખું અને O કરી નાખું, પછી CH3 છે. તો આ નાનું છે, આ મોટો R છે, આ નાનો છે અને આ મોટો છે. તો આ કેવો ઇથર થયો? તમારો અસમિત ઇથર થયો. સમિત અને અસમિત, અથવા સમિત ન કહો તો સાદા ઇથર અને અસમિત ન કહો તો મિશ્ર ઇથર. આવી રીતે બે શબ્દ વાપરી શકાય છે. ઓકે, ચાલો હવે આગળ આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ કરીએ. આલ્કોહોલ ને ફિનોલનું વર્ગીકરણ બહુ મસ્ત વર્ગીકરણ છે, એકદમ ઇઝી વેથી તમને યાદ રહે ને એ રીતે કરી દો. ચાલો, હાઇડ્રોક્સિલ સમૂહનું ઉપરથી વર્ગીકરણ કરું છું. જો બેટા, કેનાથી? હાઇડ્રોક્સિલ સમૂહ. બહુ યાદ, સિમ્પલ રીતે યાદ રહી જાય ને એવું આ બેઝથી તમને કરું છું. પાઠનું નામ શું છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. અચ્છા, ઓકે. તમે કેને કારણે વર્ગીકરણ કરો છો? હાઇડ્રોક્સિલ સમૂહને કારણે. હાઇડ્રોક્સિલ સમૂહ ઇથરમાં હોય ના સર, ઇથરમાં ન હોય તો સીધી વાત છે. આપણે હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે એને કારણે જો વર્ગીકરણ કરતા હોય તો બે જ આવે. કોણ? એક આવે તમારો આલ્કોહોલ અને બીજો કોણ આવે? ફિનોલ. ઓકે, તો કાંઈ વાંધો નહીં, બેનું વર્ગીકરણ કરીએ. કઈ રીતે કરીશું? ક્રિયાશીલ સમૂહની સંખ્યા ઉપરથી. એ વળી કોણ? અલે ભાઈ, આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, ક્રિયાશીલ સમૂહ કોણ આવે? OH જ આવે ને. તો OHની સંખ્યા ઉપરથી. કાંઈ એટલે કાંઈ નથી. એક જોડાયેલો હોય ને એને મોનોહાઇડ્રિક કહેવાય, બે જોડાયેલા હોય એને ડાયહાઇડ્રિક કહેવાય, ત્રણ જોડાયા હોય એને ટ્રાયહાઇડ્રિક કહેવાય. તો હું આગળ જતું જવાનું. બહુ વધારે હોય તો એને પોલીહાઇડ્રિક, પછી આલ્કોહોલ હોય તો આલ્કોહોલ કહેવાય, ફિનોલ હોય તો ફિનોલ કહેવાય. વર્ગીકરણ પહેલું સત્યાનાશ થઈ ગયું. કાંઈ એટલે કાંઈ નથી બેટા. હવે શાંતિ તમે ચણા ખાતા ખાતા જુઓ શું છે. જો, કાર્બન અહીં આલ્કોહોલ લઉં છું, બરાબર? આલ્કોહોલ. અને પછી બીજું લઉં છું ફિનોલ. ઓકે, ફિનોલ એટલે મારે આવી રીતે આમ કરવું પડશે. આ OH. આલ્કોહોલ એટલે CH3, CH2, CH2 અને OH. આલ્કોહોલ છે. ઓકે, હવે આમાં ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેટલી છે? એક છે. અહીંયા પણ કેટલી છે? એક. આને કહેવાય બંનેને મોનોહાઇડ્રિક. મોનોહાઇડ્રિક. આ બાજુ જાઓ તમે તો એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે, આ બાજુ જાઓ તો મોનોહાઇડ્રિક ફિનોલ છે. હવે શું કરું? એક OH વધારી દો, એક OH વધારી દો, એટલે અહીંયા કાઢી એક H કાઢીને OH વધારી દો. તો આ કેવો થઈ ગયો? ડાયહાઇડ્રિક. આ ડાય. તો આમાં પણ એવું કરું, એક અહીંથી એક H કાઢી અને OH કરી નાખું. તો આ પણ કેવો થઈ ગયો? ડાયહાઇડ્રિક. આ પણ અત્યારે કેવો છે? ડાયહાઇડ્રિક. તો હવે આ બંને ડાયહાઇડ્રિક થયા તો આ શું? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. આ શું થઈ ગયું? ડાયહાઇડ્રિક ફિનોલ. હવે ત્રીજો મૂકો એટલે પાછો એક અહીંથી H કાઢી અને અહીંયા OH મૂકી દો અને પાછો અહીંયા OH મૂકી દો. તો આ હવે શું થઈ ગયું? આ કેવું થઈ ગયું? ટ્રાયહાઇડ્રિક. આ બંને કેવા થઈ ગયા? હવે ટ્રાયહાઇડ્રિક. અહીં ત્રણ, એક OH, બે OH અને ત્રણ OH. એક OH, બે OH અને ત્રણ OH. ઓકે, એટલે OH સમૂહની સંખ્યા ઉપરથી પહેલું વર્ગીકરણ. હવે પાઠ થોડોક રિધમમાં આવશે હા બેટા. હવે વર્ગીકરણની તો બહુ પાઠ વ્યવસ્થિત થશે. તો પહેલું વર્ગીકરણ ક્લિયર. ક્યાંય એટલે કાંઈ, કાંઈ એટલે કાંઈ નથી. 5મા ધોરણનો વિદ્યાર્થી કરી શકે ને એવી વસ્તુ છે. ખાલી OH સમૂહની સંખ્યા ઉપર તમે વર્ગીકરણ કરો છો. હવે તમને થોડું ઊંડાણમાં જઈએ અને મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ બહુ ઇઝી વેથી સમજાવું છું. બહુ ઇઝી વેથી. મોનોહાઇડ્રિક આલ્કોહોલનું, ફિનોલનું નહીં, ખાલી મોનોહાઇડ્રિક આલ્કોહોલનું. જુઓ, હવે જે વસ્તુ તમને કહું ને કદાચ તમે નોટ ડાઉન પણ કરી લેશો ને તો પણ તમારે બુક વાંચવાની કોઈ જરૂર નથી. એટલું મસ્ત તમને ઇઝી વેથી હું કરાવું છું. હવે જોજો, મોનોહાઇડ્રિક કોનું? આલ્કોહોલ. ઓકે, હવે આલ્કોહોલમાં OH સમૂહ છે. OH સમૂહ જે કાર્બનને જોડાયો છે ને, આ કાર્બનનું સંકરણ sp3 છે. આને આ કાર્બનને હું નોર્મલ કાર્બન કહું છું. નોર્મલ કાર્બન. ઓકે, બીજું છે, જોજો બીજું, OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન કે જેનું સંકરણ sp3 છે. ઓકે, તો સર આમાં કઈ ફરક તો નથી. જો એ જ કરવાનો છે બેટા. જાદુ શું છે એ
હવે એ કાર્બન છે ને એ અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. જ્યારે અહીંયા નોર્મલ કાર્બન હોય ને એ એક બંધવાળા, એટલે આના પછીનો કાર્બન એક બંધવાળો હોય. તો દ્વિબંધ ધરાવતા આ કાર્બન સાથે જો આ જોડાયેલો હોય તો આ પ્રકારના કાર્બનને એલિક કાર્બન કહેવાય. એલિક કાર્બન કહેવાય. ઓકે, તો OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એનું સંકરણ અહીંયા sp3 છે. તો અહીંયા પણ સર એવું છે કે OH સમૂહ ધરાવતો કાર્બન છે એનું સંકરણ પણ sp3 છે, પરંતુ આ કાર્બન એના પછીના નોર્મલ કાર્બન સાથે છે. જ્યારે આ કાર્બન કે જેની સાથે OH જોડાયો છે એ કાર્બન એના પછીના એલિક એટલે કે દ્વિબંધ ધરાવતો કાર્બન એટલે આ કાર્બન ત્યારે જ એલિક બને કે જ્યારે એની આગળ પછીનો જોડાયેલો કાર્બન દ્વિબંધ વાળો હોય. તો બેટા ખ્યાલ આવે છે? ફરીથી પાછું બરોબર જુઓ, sp3 બંને sp3 છે, પણ અહીંયા નોર્મલ કાર્બન છે, દ્વિબંધ વાળો કાર્બન નથી. અહીંયા આનું જોડાણ દ્વિબંધ વાળા કાર્બન માટે છે, એટલે આ કાર્બનનું નામ એલિક છે. આ નોર્મલ કાર્બન આવશે, આ એલિક કાર્બન છે. ક્લિયર? હવે દ્વિબંધની વાત જ્યાં આવે તો દ્વિબંધ તો બે તરીકે હોઈ શકે. એટલે કોણ દ્વિબંધ તો બે તરીકે એટલે આજે દર્શાવ્યો એવો લાંબી શૃંખલાનો કાર્બન હોય કે જે sp3 છે અને એની સાથે OH છે. અહીંયા લાંબી કાર્બનની શૃંખલા પણ હોય, અને એવું પણ હોય કે આ OH છે એ કાર્બન સાથે એટલે કે sp3 કાર્બન સાથે જોડાયો છે, અને એ કાર્બનમાં અહીંયા જોડાણ દ્વિબંધ વાળા જ કાર્બનનું હોય, પણ એ દ્વિબંધ વાળો કાર્બન એરોમેટિક હોય. તો પછી આ કાર્બન કે જેને તમે એલિક કાર્બન કહો છો, આ કાર્બન એલિક કાર્બન કહો છો, તો આ અને આ આલ્કોહોલમાં કોઈ ફરક ખરો? ફરક છે. કયો? આ છે એને કહેવાય એલાઇલિક. એલિફેટિક ઉપરથી એલાઇલિક આલ્કોહોલ. જો આપણે આવું હેલાઇડમાં પણ જોયું હતું, અહીંયા X હોત તો એલાઇલિક હેલાઇડ કહેવાય. અને આ કોણ છે? તો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ થઈ ગયો. આગળ હજી પ્રકાર પાડવાના છે. ચાલો હવે બીજું કર્યું. આ ઓકે, પહેલું sp3, પાછો sp3. હવે OH સમૂહ ધરાવતો કાર્બન સીધો જ દ્વિબંધ વાળો હોય, અને દ્વિબંધ એટલે કોણ? તો કે કાર્બનનું સંકરણ sp2 હોય. આમ આપણે જે વર્ગીકરણ કરીએ છીએ મોનોહાઇડ્રિક આલ્કોહોલનું કરીએ છીએ. જો હાઇડ્રિક એટલો છે 1 છે, હાઇડ્રિક એટલો છે 1 છે, હાઇડ્રિક એટલો છે 1 છે. કેને આધારે કરો છો? એ મોનોહાઇડ્રિક OH છે, એ OH કયા કાર્બન સાથે જોડાય છે એના સંકરણને જોઈએ છીએ. તો બે તો કેવું આવ્યું સંકરણ? sp3, પાછું કેવું આવ્યું? sp3, પછી કેવું આવ્યું? sp2. પણ sp2 હોય એને કહેવાય વિનાઇલિક કાર્બન. આ કાર્બન તમારો જે છે આ કાર્બનને કહેવાય વિનાઇલિક કાર્બન. તેથી કરીને આખા આ આલ્કોહોલને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. હવે આને તમને થોડું હું 10મા ધોરણમાં જાવ એટલે તમે જશો એટલે ખ્યાલ આવશે. જેમ કે તમે PVC સાંભળેલું છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. જો વિનાઇલ શબ્દ ક્યારે આવે? દ્વિબંધ હોય ને, અને બે બાજુમાંથી એક તમારો જો અહીંયા કદાચ Cl આવી ગયો, આ દ્વિબંધ છે, આ જગ્યાએ તમારો Cl આવી ગયો, આ ચોકડો Cl છે, તો આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. અહીં Br આવે તો વિનાઇલ બ્રોમાઇડ. અને ત્યાં સુધી કહો અહીં તમે પંખો જોડો ને તો વિનાઇલ પંખાઇડ, બુક જોડો ને તો વિનાઇલ બુકાઇડ, ટેબલ જોડો ને તો વિનાઇલ ટેબલાઇડ, ઘડિયાળ જોડો તો વિનાઇલ ઘડિયાળ. તો પછી અહીંયા OH જોડો ને કાર્બનની લાંબી શૃંખલા છે, તો આને વિનાઇલ આલ્કોહોલ ન કહેવાય. એટલે આપણે અહીંયા આને નામ શું આપ્યું? વિનાઇલ આલ્કોહોલ. આમ મોનોહાઇડ્રિક આલ્કોહોલના મૂળ 3 પ્રકાર પડ્યા. બે OH સમૂહ, બે એવા પ્રકાર કે જેમાં કાર્બનનું સંકરણ sp3 છે, પાછું sp3 છે, અને પછી sp2 છે. હવે એમાં પાછા પેટા પ્રકાર પડશે. બેટા જો પેટા પ્રકાર કઈ રીતે? એ પણ બહુ ઇઝી છે. જો અહીં કાર્બનની સંખ્યા હું પૂરી કરું, 3 આવે, અહીં કેટલા આવે? 2 આવે, અહીં કેટલા આવે? 2 આવે,
અહીંયા પણ 2 અને પછી OH. આની અંદર હું પૂરું કરું તો અહીંયા 3 CH3 પછી કન્જસ્ટેડ ન થાય એટલે હું અહીં પર ખાલી લખું છું, આટલે લખું. ચાલો અહીંયા શું થયું? CH2 થયું. અહીંયા પણ કેવો આવશે? CH2 આવશે ને. ઓકે, આ CH2 આવશે ને, CH2 કાર્બન અને હાઇડ્રોજન CH2 આવું થશે ને. ઓકે, હવે શું કરવાનું છે જો કે OH આ કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બન સાથે જોડાયો છે. આ હાઇડ્રોજનને હજી હું કાઢી નાખું. અહીંયા આ કાર્બનની સાથે જે હાઇડ્રોજન 2 છે ને એમાં હું એક કરું, ત્યાં CH3 જોડ દઉં. જો કરું છું આ COH પછી 1 2 ને 3. હવે એને હું સીધા લખું છું 1 2 અને 3 અને એક H રાખી અને હું CH3 જોડ દઉં છું. તો આનું સંકરણ તો તમારું sp3 છે ને, sp3 છે. ઓકે, પાછું કરું. ચાલો હજી એક હાઇડ્રોજન છે ને તો ત્યાં પાછું હું CH3 લગાવી દઉં. તો આ C અને OH આ બાજુ છે, CH3 ને હું નીચે રાખું છું અને પેલો H છે ને એને કાઢી એની જગ્યાએ શું કરું છું? CH3 પછી કાર્બન 3 તમારા છે ને એ એમનામ જ છે. તો આનું સંકરણ તો તમારું sp3 જ છે ને, sp3 જ છે. સંકરણ તમારું કેવું રહેવાનું? sp3 જ રહેવાનું. તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બનને જોડાયો એ કાર્બન બાકીના અન્ય એક જ કાર્બન સાથે જોડાયા છે. અહીંયા જુઓ, હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બનને જોડાયો એ કાર્બન બાકીના અન્ય 2 કાર્બન સાથે જોડાયા, એક આ અને એક આ. અહીંયા શું થશે તો કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બનને જોડાયો એ કાર્બન બાકીના અન્ય એક પછી આ બીજો અને આ ત્રીજો 3 કાર્બન સાથે જોડાયા. તો આના ઉપરથી વિજ્ઞાને આ બધા આલ્કોહોલને કાર્બન કેટલા સાથે જોડાયેલો છે, એટલે કયો કાર્બન? ક્રિયાશીલ સમૂહ જે કાર્બનને જોડાયો છે ને એ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયો છે એની ઉપરથી 3 નામ આપ્યા. એક સાથે જોડાયો હોય તો એને પ્રાથમિક કહેવાય અને પ્રાથમિકને 1 ઉપર 0 આ રીતે દર્શાવાય. જો 2 સાથે જોડાયા હોય તો એને કહેવાય દ્વિતીયક અને જો 3 સાથે જોડાયેલો હોય આ કાર્બન, ક્રિયાશીલ સમૂહ જે કાર્બનને જોડાયો છે એ કાર્બન બાકીના અન્ય 3 સાથે જોડાય તો એને કહ્યું તૃતીયક, એટલે કે 3 ની ઉપર 0. શું છે? કયો વર્ગ છે? તો કે આલ્કોહોલ. અને પ્રાથમિક આલ્કોહોલ, એવી રીતે દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. જો હવે આ વસ્તુ તમે અહીંયા કરી તો શું બેટા અહીંયા ન કરી શકો? ત્યાં કરી શકાય. અરે સર કઈ રીતે? અરે કાંઈ નથી, જો આને કાઢી નાખો છો, કાઢી નાખો. ચાલો હમણાં ખ્યાલ આવી જશે કઈ રીતે કરવું. એટલે પહેલાંમાં કર્યું તો એ જ વસ્તુ આપણે આમાં કરીએ અને એ જ વસ્તુ પાછી આમાં કરીએ. ચાલો જો શું થશે. અહીંયા એક પહેલામાં જે અહીંયા H2 હતા ને પછી એક H કાઢીને CH3 લગાડ્યો એટલે આવ્યું, પાછો જ કાઢી CH3. તો એમ ટુ સેમ કરો ને આને આખાને. અહીંયા જો હું કહું છું 1 2 3 પછી દ્વિબંધ પછી C પછી આ 2 H છે ને એમાં એક H રહેવા દઉં અને OH એમનું અને પછી નીચે હું CH3 મૂકું છું. એવી રીતે પાછું આ એક H ને કાઢી નાખવું તો એક H નીકળી જાય તો ઉપર શું કરશું? CH3 નીચે પણ CH3 અને અહીંયા OH પછી એનું જે દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાણ છે એ તો તમારું એમનેમ જ રહેશે. આટલા ભાગને કોઈ ફેર પડતો નથી, ફક્ત ચેન્જ અહીંયા જ થાય છે. જો ચેન્જ અહીંયા જ થાય છે, ચેન્જ અહીંયા જ થાય છે. તો આ કાર્બનનું સંકરણ તો તમારું શું રહેવાનું છે? એ તો તમારું sp3 જ રહેવાનું છે, sp3 જ રહેવાનું, કારણ કે તમે પ્રકાર જ sp3 ને કારણે પાડ્યો છે. પરંતુ ક્રિયાશીલ સમૂહ જે કાર્બનને જોડાયો છે એ કાર્બન અહીંયા અન્ય એક જ કાર્બન સાથે જોડાયો છે, અહીંયા અન્ય 2 કાર્બન સાથે જોડાયો છે, અહીંયા અન્ય 3 કાર્બન સાથે જોડાયો છે. પણ એટલી વસ્તુ કરી કે એક તમારું કાર્બન છે દ્વિબંધવાળો હોવો જોઈએ અને હોવો જોઈએ. તો આની અંદર પણ તમને 3 મળ્યા. કયા મળ્યા? તો કે આને શું કહેવાય? આને પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ, આને કહેવાય દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ અને આને કહેવાય તૃતીયક એલાયલિક આલ્કોહોલ. તો પછી પહેલામાં એમાં એક થાય. અરે કાંઈ નથી બેટા, જો અહીંયા H2 છે ને H2 પાછું એમ કરો બેન્ઝીનનું ડબ્બું આને કાઢું છું, બેન્ઝીનનું ડબ્બું એમને મૂકી દઉં. ચાલો આ બેન્ઝીનનું ડબ્બું એમને મૂકી દીધું. પછી અહીંયા C આ H2 છે, H2માંથી એક H નીકળી ગયો અને મેં CH3 લગાવી દીધો અને OH. પાછો એક H છે એ નીકળી ગયો અને ઉપર પાછો CH3 લગાડ્યો અને નીચે CH3 લગાડ્યો. તો આ 3 ભાગ પડી ગયા. આમાં પણ જો
તો શું થયું? OH એટલે ક્રિયાશીલ સમૂહ. જો સંકરણ તો આનું sp3 છે ને, આનું સંકરણ કેવું રહેવાનું? તમે અહીં OH લગાડવાનું, આનું સંકરણ તો sp3 છે ને, તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બનને જોડાય એ કાર્બન બાકીના અન્ય એક જ કાર્બન સાથે, અહીંયા બેન્ઝીનના દ્વિબંધવાળો છે, અહીંયા નોર્મલ દ્વિબંધવાળો તો એટલા માટે બેન્ઝાઇલિક છે, આ એલાઇલિક છે. પછી ફરીથી પાછો OH સમૂહ જે જોડાયો એ કાર્બન બાકીના અન્ય 2 કાર્બન સાથે થયા, એવો જોડાયો એને બાકીના અન્ય 3 કાર્બન સાથે થયા. તો આ પ્રાથમિક બેન્ઝાઇલિક એલાઇડ, પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ થયું. ક્લિયર થયું? લગભગ થયું હોય એવું હું માનું છું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને છેલ્લે આપણે જે કર્યું, જ્યારે OH સમૂહ સીધો દ્વિબંધ સાથે જોડાયેલો હોય. હવે આનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બેટા ન થાય, કારણ કે અહીં તમે તોડો તો તમારો દ્વિબંધ જતો રહીએ, તો વિનાય જતો રહીએ. જેવી રીતે ફિનોલની અંદર, જો હવે ફિનોલનું કેમ નહીં થાય? ફિનોલ છે, આ ફિનોલ છે, બેન્ઝીન ચક્ર, અને અહીંયા OH. હવે આ કાર્બન તો સીધો છે, આને તમે તોડી નથી શકતા, કારણ કે રિંગ જ તૂટી ગઈ અને અહીંથી બીજો કોઈ જોડાઈ ન શકે. કે કાર્બન સંહિતા કેટલી હોય? કાર્બન 1, 2, 3 અને 4. એટલે આના પ્રકાર તમારે ના આવે, આના કોઈ પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ના આવે. આમાં આપણે કર્યા કેટલા? તો કે નોર્મલ કાર્બનવાળો, એલિક કાર્બનવાળો અને વિનાઇલિક કાર્બનવાળો. નોર્મલ કાર્બનમાં ક્રિયાશીલ સમૂહ OH sp3 કાર્બન સાથે જોડાય છે. વિનાઇલિક, એલિકની અંદર પણ sp3 કાર્બન સાથે જ OH જોડાય છે, અને વિનાઇલિકમાં OH એ sp2 સાથે જોડાય છે. આના આગળ પ્રકાર પડતા નથી. આના પ્રકારમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આના પહેલા 2 પ્રકાર પડે અને પછી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. આમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં કાંઈ એટલે કાંઈ નવું લેવાનું કાંઈ છે નહીં. બહુ એટલે બહુ સામાન્ય વસ્તુ છે. ઓકે, ચાલો હવે આના નામકરણમાં જઈએ. માનું છું કે લગભગ તમને બહુ ઇઝી વસ્તુ, બેટા આને છે ને તમે કહો તો નોટ ડાઉન કરી લેશો ને, વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લેશો, તમને બહુ ફાયદો થશે. તમારા 2-3 પાના વાંચવાના બચી જશે. એટલી વસ્તુ મેં તમને ઇઝી આપેલી છે. હવે તમે એને કેવું લો છો, કેટલું સારી રીતે સમજો છો, એની ઉપર થોડું આગળ વધી શકાય. અથવા તમે જો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ મને તમે કહેજો. હવે નામકરણ લેવાનું છે. પહેલું લઈએ આલ્કોહોલનું, પછી લઈએ ફિનોલનું, અને પછી લઈએ ઇથરનું. ઇથરમાં હું તમને ટ્રીક આપીશ. ઓકે, ચાલો. આલ્કોહોલનું સામાન્ય નામ શું હોય? CH3OH, પછી CH3CH2OH, પછી 3 કાર્બન લઈએ, CH3 CH2 CH2OH. હવે આને સામાન્ય નામમાં આપણે શું કહીએ? તો કે મિથાઇલ આલ્કોહોલ. આને કહેવાય ઇથાઇલ આલ્કોહોલ. અને 3 આવે એટલે એન પ્રોપાઇલ આલ્કોહોલ. 3 કરતાં વધેલા IUPACમાં પણ નામ તો આપવું પડે. અને જો કદાચ આમ થયું 1, 2, હવે હું ખાલી એમ જ કરું, કાર્બનની સંખ્યા દોરું છું, હાઇડ્રોજન લખતો નથી. તો અહીંયા આમ કરીએ તો આને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. અને જો એન બ્યુટાઇલ કરવું હોય તો આમ એન પ્રોપાઇલ છે ને, એન જગ્યાએ એન બ્યુટાઇલ કરવું હોય તો શું આવે? આ કેવો હતો? એન પ્રોપાઇલ. પ્રોપાઇલ કેમ? તો કે 3 કાર્બન હતા. પહેલાં હું બધા સામાન્ય નામ કરું છું. આ 3 કાર્બન, પછી આ કહેવાય 4 કાર્બન, તો આને કહેવાય નોર્મલ, એટલે કે આ નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. હવે કદાચ 1, 2, 3 અને અહીંયા પછી OH હોય અને ચોથો કાર્બન આવી રીતે હોય, તો આને આપણે નામ શું આપશું? દ્વિતીયક બ્યુટાઇલ. કેમ દ્વિતીયક બ્યુટાઇલ? જો OH જે કાર્બનને જોડાયો એ કાર્બન અન્ય બાકીના 2 સાથે જોડાય, એટલે આને શું કહેવાય? દ્વિતીયક બ્યુટાઇલ. આ મારે તમને બહુ સારી રીતે કરાવવું છે, દ્વિતીયક બ્યુટાઇલ. હવે શું કરું? OH ને પાછળ લઈ જાઓ અને H ને આગળ લઈ લો. આ C ને આગળ લઈ લો. જો કરું છું, જો આ AC, C, C અને અહીંયા C અને અહીંયા OH. હવે આમાં પણ કાર્બન 1, 2, 3 ને 4 કાર્બન જ છે. પણ આ 4 કાર્બનને નામ શું આપશો? આઇસોબ્યુટાઇલ. આ સમય ધ્યાન રાખજો, આ શું છે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. હવે આ બધાના IUPAC નામ શું કરો? એકદમ સિમ્પલ. IUPAC નામમાં બેટા પહેલાં એટલું જ કરવાનું કે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. એ પ્રમાણે તમે આલ્કેન થયો અને પાછળના ભાગમાં એને ઓળ લગાવી અને દાબેલીની માફક પ્રેસ કરો. જો પહેલેથી કરીએ એટલે બધા લખી રાખ્યા છે. દીર્ઘતમ કાર્બન શૃંખલા કેટલી છે? 1 એટલે આલ્કેન. આલ્કેન કરો તો શું થાય? મિથેન. ઓકે, પાછળ એને ઓળ લગાડો.
અને પછી દાબેલીની માફક બંને બાજુથી પ્રેસ કરો તો શું થયું? મિથેનોલ થઈ ગયું. એવી રીતે 2 કાર્બન, 3 કે 3 કરતાં વધારે કાર્બનની સંખ્યામાં ક્રિયાશીલ સમૂહ તમારો OH કયા કાર્બન ઉપર છે એ દર્શાવવું જરૂરી છે. હમણાં આવડી જશે. જોઈએ કેટલા કાર્બન, દીર્ઘતમ કાર્બન કયા? કેટલા? 2. 2 એટલે કોણ? ઇથેન. ઇથેન થયું. પ્લસ કયા વર્ગનો છે? તો કે ઓલ. 2 વચ્ચે પ્રેસ કરો. પ્રેસ કરો એટલે શું થયું? ઇથેનોલ. એટલે નામ શું થઈ ગયું? ઇથેનોલ. અચ્છા, હવે અહીંયા 1, 2, 3. જો 3 કે 3 કરતાં વધારે કાર્બનની શૃંખલા હોય તમારે ક્રિયાશીલ સમૂહનું સ્થાન ઓલ લખતા પહેલા દર્શાવવું પડે. તો આ કાર્બન સંખ્યા 3 છે એનો મતલબ આપણે શું થશે? પ્રોપેન. હવે ઓલ કયા કાર્બન ઉપર? તો ન્યૂનતમ કાર્બન ઉપર આવે તો 1, 2 અને 3. એટલે પહેલા ઉપર ઓલ છે એટલે પ્રોપેન 1 ઓલ. આ તમારું પ્રોપેન 1 ઓલ. એના પછી આ કરીએ. આ કોણ? 1, 2, 3, 4. એનો મતલબ કે બ્યુટેન. પણ કેટલા? 1, 2, 3, 4. 3 કરતાં વધારેમાં સ્થાન દર્શાવવું પડે એટલે 1 ઉપર ઓલ છે તો 1 ઓલ. ઓકે, ક્લિયર. બ્યુટેન 1 ઓલ. હવે આઇસોબ્યુટાઇલ છે. આઇસોબ્યુટાઇલ આમાં કઈ રીતે નામકરણ કરવું? તો જોતા જાઓ કઈ જગ્યાએ આઇસોબ્યુટાઇલ એટલે કેટલા? પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. એટલે દ્વિતીયક બ્યુટાઇલ. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો 4 કાર્બન છે. 4 કાર્બન છે તો બ્યુટેન. કયા ઉપર ઓલ છે? જુઓ કયા ઉપર છે? બીજા. બ્યુટેન 2 ઓલ. ઓકે, પહેલામાં કરીએ. હવે આઇસોબ્યુટાઇલની અંદર કરીએ તો 3 કાર્બનની લાંબી શૃંખલા છે. ન્યૂનતમ ક્રમો આ સમૂહને ક્રિયાશીલ સમૂહ જોડાયો એ કાર્બનને ઓછામાં ઓછો ક્રમાંક આવે તે ક્રમ આપો. એટલે પહેલો ક્રમાંક એને આપીએ આપણે તો પહેલો, બીજો અને ત્રીજો. તો બીજા ઉપર કોણ છે? મિથાઇલ. તો લખાય 2 મિથાઇલ. 2 મિથાઇલ. આ થઈ ગયું. IUPACમાં એકવાર આવી ગયો એ પછી બીજી વાર ના આવે. હવે પછી કાર્બનની શૃંખલા ટોટલ દીર્ઘતમ કેટલી રહી? 3. એટલે 2 મિથાઇલ પ્રોપેન. કયા ઉપર ઓલ છે? તો કે પહેલા ઉપર. એટલે શું થઈ ગયું? 1 ઓલ. આ એના IUPAC નામ આલ્કોહોલના થયા. હવે જો કદાચ આવું હોય કે ચક્રીય હોય, ચક્રીય એટલે આમ છે, આમ કરી અને આમ મૂકેલું છે ઓલ, તો સમજો હો આ રીતે હોય અથવા તો આમ મૂકેલું છે. તો આને ક્યારે ભૂલ ન કરતા કે આ ફિનોલ છે. ફિનોલમાં એકાંતરાથી બંધ હોવો જોઈએ. આ શું છે? આખું ચક્ર શું છે? કદાચ આ ન હોત તો એને શું કહે? સાયક્લોપેન્ટેન કહે. તો આમ લખી નાખો. પહેલા દીર્ઘતમ કાર્બન શૃંખલા શું? સાયક્લો પેન્ટેન. પછી કોણ કયા વર્ગનું છે? ઓલ. તો કે પેન્ટેન ઓલ. હવે એને પ્રેસ કરો તો શું થયું? સાયક્લોપેન્ટેનોલ. એવી જ રીતે અહીંયા આખે આખું આ ન હોત તો તમે શું કહે? સાયક્લોહેક્ઝેન. પણ ઓલ છે એનો મતલબ કે આનું નામ થયું સાયક્લોહેક્ઝેન. પ્લસ કોણ છે? ઓલ છે. તેથી કરીને કાઢી નાખો. આ શું થઈ ગયું? હેક્ઝેનોલ. આખું સાયક્લોહેક્ઝેનોલ. આ થઈ ગયું આપણું આલ્કોહોલનું IUPAC અને સામાન્ય નામ. હવે ફિનોલનું નામ શું? ફિનોલમાં બહુ શાંતિ છે. ફિનોલ એ સામાન્ય નામ કહો કે IUPAC નામ કહો, બંને વસ્તુ ફિનોલની એક જ છે. એટલે ફિનોલની અંદર કોઈ બહુ લાંબુ કરવાનું નથી. ખાલી એના કેટેકોલ છે, રિસોર્સિનો છે, આ બધા જ વસ્તુ ક્વિનોલ છે એને હું તમને વધારે અલગ કરાવું એટલે ખબર પડશે. જેમ કે ફિનોલની અંદર બેન્ઝિનની ઉપર એક OH છે તો આનું IUPAC નામ શું? IUPAC નામ પણ ફિનોલ અને વ્યવહારની અંદર પણ આને ફિનોલ જ કહેવામાં આવે. હવે હું એ બેન્ઝિન છે એટલે કે ફિનોલ છે, ફિનોલના બીજા સ્થાન ઉપર અહીંયા CH3 લગાવી દો. તો આનો ક્રમ કેવી રીતે આપો? તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન જોડાય એનો પહેલો ક્રમ આપો અને બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. એટલે 2 ઉપર શું છે? મિથાઇલ. તો શું થાય? 2 મિથાઇલ ફિનોલ. આ એનું નામ થઈ ગયું. હવે આને જે બીજી રીતે જે કહેવામાં આવે તો એને કહેવાય OH અને CH3 બંને હોય બેન્ઝીન ચક્ર ઉપર એને કહેવાય ક્રેસોલ. પણ બંનેના સ્થાન કયા છે? એકબીજાના ઓર્થો સ્થાનમાં છે એટલા માટે ઓર્થો ક્રેસોલ નામ અપાય. હવે એ જ રીતે CH3 જે અહીંયા છે એની જગ્યાએ CH3 હું અહીંયા કરી નાખું તો આવું થાય. બેન્ઝીનની ઉપર અહીંયા OH અને CH3 અહીંયા આવ્યું.
તો શું થાય 1 2 અને 3 એનો મતલબ શું થયું 3 મિથાઇલ ફિનોલ. ઓકે, હવે એને ક્રેસોલ તો છે જ, પણ કયો ક્રેસોલ? ક્રેસોલ છે પણ કયો? તો કે મેટાક્રેસોલ. હવે એવી રીતે ત્રીજું પણ થાય, મેટાક્રેસોલ પછી ત્રીજું પણ થાય કે સામે સામે હોય તો શું થાય? સામે સામે એટલે કે ઉપરના ભાગની અંદર OH છે અને CH3 અહીંયા છે, તો 1 2 3 4 તો શું થઈ ગયું 4 મિથાઇલ ફિનોલ. અને એ શું કહેવાય છે? એકબીજા કેવા સ્થાનમાં? ક્રેસોલ તો છે, ક્રેસોલ, પણ એ કેવો ક્રેસોલ છે? તો કે પેરા, એટલે આ પેરાક્રેસોલ. આમ એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ ફિનોલ ઉપર બીજા અન્ય પડેલા હોય તો એના ઉપર એક સામાન્ય નામ તરીકે ઓળખાતા આ સંયોજનો. હવે એવું થાય કે બંને કદાચ જગ્યાએ OH હોય તો OH હોય તો જો આ જગ્યાએ OH કરું, અહીંયા OH હોય, અહીંયા પણ OH હોય, અહીંયા પણ OH હોય, તો આનું નામ શું? આનું નામ માટે પહેલાં આખું કાર્બનિક સંયોજન એટલે કે બેન્ઝીન ચક્ર એરોમેટિક. આ કોણ છે? બેન્ઝીન. બેન્ઝીન છે. એના પછી પહેલા અને બીજા ઉપર બે ઉપર કોણ છે? હાઇડ્રોક્સિલ સમૂહ છે. હાઇડ્રોક્સિલ સમૂહને આપણે કહી દઈએ ઓલ તરીકે. પણ કેટલા ઓલ થયા? ડાયોલ. તો કયા કયા? 1 2 બંને કોણ છે? ઓલ છે. ઓલ ને બે છે એટલે કેવા થાય? ડાય. અને પછી કોણ? ઓલ. તો ડાય પ્લસ ઓલ એટલે શું થાય? ડાયોલ. નામ શું આખું થયું? બેન્ઝીન 1 2 ડાયોલ. એવી રીતે હવે આનું પણ નામ ખબર પડી. આનું અચ્છા બીજું સામાન્ય નામ બહુ વસ્તુ સારું છે, કેટેકોલ. આનું સામાન્ય નામ શું છે? કેટેકોલ. કેટેકોલ આનું સામાન્ય નામ છે. દરેકના સામાન્ય નામ તમને બતાવી દો. ચાલો પહેલાં તો આ બધાને આપણે એમ કરી નાખીએ, કાઢી નાખીએ. તમારે લખવું હોય તો વાંધો ના આવે. ઓકે, હવે આનું નામ આજે છે સામાન્ય નામ છે રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. અને નામ શું થશે? તો કે બેન્ઝીન. આખું બેન્ઝીન છે તો બેન્ઝીન. બેન્ઝીન કેટલું? 1 2 3 1 3 ડાયોલ. અને પહેલાનું નામ સામાન્ય નામ છે ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોલ. આનું નામ છે ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોલ. અને એનું IUPAC કરશું તો પેલું આખું શું થશે? બેન્ઝીન. બેન્ઝીન 1 અને 4 1 4 ડાયોલ. બેન્ઝીન 1 4 ડાયોલ. આ થઈ ગયા વધુમાં વધુ ફિનોલના જે. અચ્છા, બે વાળા તમને છે ને આલ્કોહોલની અંદર પણ આ બે આવી શકે. જો C અને C, અહીંયા OH હોય અને અહીંયા OH હોય. અને એવું પણ બને કે 1 2 3 અહીંયા ત્રણેયમાં OH હોય, તો આનું નામ શું કરવું? એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ OH હોય તો શું કરવું? તે વખતે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. એટલે શું થયું? પ્રોપેન છે એટલે આનું લખાય શું? પ્રોપેન. એવી રીતે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો એટલે કોણ છે? ઇથેન. બે છે ઇથેન. પહેલું અને બીજું બંને ઉપર કોણ છે? ઓલ. એટલે તો 1 2 ડાયોલ. પહેલામાં શું હતું? જો બેન્ઝીન 1 2 ડાયોલ. આમાં શું છે? ઇથેન 1 2 ડાયોલ. હવે 3 હોય તો 3 કરવા પડે. એવી રીતે શું છે? આ 3 કાર્બન છે એટલે પ્રોપેન કર્યા. પહેલું, બીજું અને ત્રીજું. પહેલા બીજા ત્રીજા ઉપર છે એટલે શું થાય? 1 2 3 ટ્રાયોલ. હવે કદાચ અહીંયા ન હોત તો શું થાય? પ્રોપેન પ્રોપેન હશે તો જગ્યા 1 અને 3 એટલે 2 નીકળી જાય. 1 3 પણ બે OH હોવાને કારણે અહીંયા શું થાય? ડાયોલ. આમ IUPAC નામ આલ્કોહોલ અને ફિનોલ બંનેના IUPAC નામ પૂરા થયા. અને હવે ઇથરનું IUPAC નામ આ બહુ સારી રીતે સમજવું. આના માટે હું તમને બેટા જે ટ્રીક આપું ને એ ટ્રીક તમે પકડી રાખજો. કારણ કે અધરવાઇઝ બોર્ડની અંદર, ગુજરાત બોર્ડની અંદર કેટલી વખત ઇથરના IUPAC નામ પૂછાયેલા છે અને વિદ્યાર્થીઓમાં અટવાય છે. ઇથર પહેલાં તો હું કરું છું અને પછી તમને એનું IUPAC માટે સામાન્ય ટ્રીક આપી દઉં છું. ચાલો, જેમ કે CH3O CH3. બીજું લઈએ CH3O C2H5. પછી CH3O પછી બેન્ઝીન ચક્ર. પછી CH3O પછી 3 કાર્બન જોડું છું. CH3 અને નીચે પણ CH3 અને પછી અહીંયા CH. એવી રીતે આ બાજુ કરીએ. ચાલો, CH3 ની બેન્ઝીન ચક્ર લીધું. ચાલો, બેન્ઝીન ચક્ર
અને એના પછી 7 કાર્બન લઉં છું. એક CH2 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 1 2 3 4 5 6 અને 7 CH3 આવું લઉં છું. ચાલો હવે સાદું નામ કરીએ આનું. સાદા નામમાં શું થાય કે પેલો આ કોણ છે ક્રિયાશીલ સમૂહ કયો છે મિથાઇલ અને આ પણ મિથાઇલ એટલે નામ શું થશે 2 મિથાઇલ છે એનો મતલબ કે ડાઇમિથાઇલ ઇથર આ પેલું નામ થયું સાદું નામ. પછી આમાં નાનો મોટો અને ઇથર એટલે આ કોણ છે મિથાઇલ ઇથાઇલ ઇથર એટલે આનું નામ થયું મિથાઇલ પછી ઇથાઇલ મિથાઇલ ઇથાઇલ ઇથર આ આનું સાદું નામ થયું. પેલું આનું સાદું નામ થયું એવી રીતે આનું જો નાનો છે મિથાઇલ પછી ફિનાઇલ અને ઇથર એટલે મિથાઇલ ફિનાઇલ અને ઇથર આ એનું સાદું નામ ત્રીજું થયું. પછી આનું આ કોણ છે મિથાઇલ પછી આ કોણ છે આઇસોપ્રોપાઇલ છે જો આઇસોપ્રોપાઇલ તો મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર બરાબર. હવે આમાં આ છે ફિનાઇલ અને આ છે હેપ્ટાઇલ કેમ તો કે 7 કાર્બન હોય તો હેપ્ટેન કહેવાય. જેમ કે 4 મિથેન હોય તો CH4 4 હાઇડ્રોજન છે તો મિથેન પણ એક હાઇડ્રોજન નીકળી જાય અને એમાં CH3 તમે લખો તો આનો ઉચ્ચાર શું થાય મિથાઇલ થાય. એવી રીતે બેન્ઝીન છે એ બેન્ઝીન રિયલ બેન્ઝીન છે બધા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે પણ એક બેન્ઝીનમાં કાર્બન સાથે હાઇડ્રોજનને આમ કરો જો આમ કર્યો તો આ શું થાય ફિનાઇલ થાય આ ફિનાઇલ થયો. તો અહીંયા આ કોણ છે ફિનાઇલ છે આ છે હેપ્ટાઇલ છે ફિનાઇલ હેપ્ટાઇલ ઇથર એટલે આનું નામ થશે ફિનાઇલ હેપ્ટાઇલ ઇથર. ચલો આ બધા આપણા કેવા થઈ ગયા સામાન્ય નામ. હવે મેઇન જે કરવાનું છે હવે એ છે IUPAC નામ. આ છે પ્રફુલ્લ સરની ટ્રીક. યાદ કરશો બેટા કે પ્રફુલ્લ સરે ટ્રીક જે આપેલી છે ખરેખર બોર્ડની અંદર કેવી કામની છે. સિમ્પલ જેવી રીતે કહો વૃક્ષો વાવો વરસાદ લાવો એવી રીતે કહો ને એવી રીતે તમને સિમ્પલ ટ્રીક આપું. નાનાને ઓક્સી મોટાને આલ્કેન એ વળી શું સર ઇથરમાં જો 2 ઓની બારની બાજુ આર કે આર હશે એમાં જે કાર્બનની સંખ્યા ઓછી હોય એને કહેવાય નાનો અને મોટી હોય એને આલ્કેન. પછી આલ્કેન તરીકે લાંબી કાર્બનની શૃંખલા હશે તો આલ્કેન કરજો. જો દ્વિબંધવાળો હશે તો આલ્કીન લખજો. ત્રિબંધવાળો હોય તો આલ્કાઇન લખજો અને જો એરોમેટિક ચક્ર હોય તો તમે બેન્ઝીન લખજો. આમ નાનું સૂત્ર હું તમને આપી દઉં કે નાનાને ઓક્સી અને મોટાને આલ્કેન એટલે નાનો જે છે કાર્બનવાળો એને ઓક્સી સાથે જોડી અને ઓક્સી કરો અને બાકીનો નોર્મલ તમે આલ્કેન આલ્કીન આલ્કાઇન અથવા તો બેન્ઝીન ચક્ર સ્વરૂપે એનું તમે નામ લખી નાખો. જો પ્રેક્ટિસ કરીશું એટલે ખબર પડી જશે. જો આમાં બંને કેવા છે સરખા છે એક કાર્બન અને એક કાર્બન તો કોઈ પણ એકને ઓક્સી સાથે જોડી દઈએ તો આને ઓક્સી સાથે જોડી દઈએ એટલે આ શું થઈ ગયું મિથેન હોય અને ઓક્સિજન જોડાયો એટલે આ શું થયું મિથોક્સી. આપણું નામ કયું છે IUPAC નામ મિથોક્સી. પછી આને આલ્કેન તરીકે લખો. આલ્કેન તરીકે લખશો તો શું લખશો મિથેન. એનું મતલબ આખું નામ શું થયું મિથોક્સી મિથેન. એ રીતે આમાં એક કાર્બન અહીંયા બીજું 2 કાર્બન એનો મતલબ કે નાનો આ છે તો આને ઓક્સિજન સાથે જોડી દો તો શું નામ થશે મિથોક્સી. પછી આને આલ્કેન તરીકે લખો તો 2 કાર્બન છે એટલે આલ્કેન કોણ તો કે ઇથેન. તો આ તમારું શું બની ગયું IUPAC નામ બની ગયું. એવી રીતે આમાં 1 કાર્બન છે આમાં 6 કાર્બન છે એટલે નાનાને આની સાથે જોડી દો તો આ શું થયું મિથોક્સી. અને પછી આલ્કેન નથી પણ એરોમેટિક છે. એરોમેટિક સભ્યને આપણે સાધારણ તરીકે શું મૂકીએ કોણ છે તો કે બેન્ઝીન તો મિથોક્સી બેન્ઝીન. આ શું થઈ ગયું આ પણ આનું IUPAC નામ. હવે અહીંયા 3 કાર્બન છે અને અહીંયા CH3 છે અને નેચરલી આ તો આપણે મિથોક્સી મૂકવાના છે પરંતુ જોજો ખાસ આ મિથોક્સી તમારા 3 કાર્બનમાંથી કયા કાર્બન સાથે જોડાયેલો છે બેટા તો કે બીજા કાર્બન ઉપર. તો બીજાનું સ્થાન આપણે આપવું પડે. લખ્યું 2 મિથોક્સી અને પછી કોણ આ કોણ છે 3 કાર્બન એટલે આલ્કેન કોણ
પ્રોપેન. આ એનું આયુપીએસી થયું. હવે આનું જોઈએ. આમાં કેટલા? 6 કાર્બન. આમાં કેટલા? 7 કાર્બન. એનો મતલબ કે આ નાનો થયો તો આને આપણે શું કહેશું? ઓક્સિજન સાથે જોડી દેશું. તો આ કોણ છે? ફિનાઇલ અને ઓક્સી, એનો મતલબ ફિનોક્સી. અને પછી આલ્કેન તરીકે આ 7 કાર્બન છે એટલે કોણ? હેપ્ટેન. આવી રીતે તમે નામકરણ કરી શકો. આ થઈ ગયું સારામાં સારી ટ્રીક. ઇથરને આયુપીએસી માટેની સારામાં સારી ટ્રીક થઈ ગઈ. આમ મેં બેટા પ્રયત્ન કર્યો છે કે પાઠનું સ્ટાર્ટિંગ જ સારું રહે અને તમને લગભગ બધી જ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. અને છતાં પણ જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ્સ બોક્સની અંદર અવશ્ય મૂકજો. હું તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ચોક્કસ ટ્રાય કરીશ. અને અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.